જુઓ ભાઈ, આ કુદરતી કલર છે, ભગવાને બનાવેલો પીળો કલર. આ ઝાડનું નામ છે ગરમાળો. ગરમાળો જુઓ, પાન નથી, પાન ઓછા છે, ફૂલ વધારે છે. ઉનાળામાં ફૂલ આવે ત્યારે આના પાન ખરી જાય છે અને એના ઉનાળા સિવાય એના ચોમાસામાં એના પાન વધારે હોય. અત્યારે એના કેટલા મસ્ત ફૂલ દેખાય. આહા, કુદરતી કલર એટલે કુદરતી કલર. જુઓ ભગવાનની કેવી રચના છે. પીળો કલર, લાલ કલર ગુલાબનો હોય છે અને ભૂરો કલર પેલી એક વેલ આવે છે એનો હોય છે અને સફેદ કલર તો આપણે આ ચંપો દેખાય એ ચંપાનો હોય છે. તો આવા ભગવાને બનાવેલા અલગ અલગ કલર, મુખ્ય કલર લાલ, પીળો અને વાદળી એ મુખ્ય રંગ કહેવાય. બાકીના બીજા બધા મેળવણીથી થાય. એટલે જો આ કુદરતની આપેલી ભેટ. માણસો નકલી કલર બનાવે પણ કુદરતના કલર કેટલા મસ્ત હોય છે. જુઓ આ ફૂલે ખરેલા ફૂલ. તો આવું ભાઈ ભગવાન સિવાય કોઈ બનાવી જ ના શકે. માણસ પણ ના માણસ કૃત્રિમ કલર બનાવે અને આની શીંગો જુઓ કેટલી મોટી છે. હા, એ શીંગોમાંથી બી થાય અને એ બીમાંથી પછી નર્સરીમાં એના બીજ રોપવામાં આવે અને એમાંથી છોડ થાય. એ આ ગરમાળો કહેવાય. એને શું કહેવાય? ગરમાળો. ચાલો આવજો તારે.